टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो एक महत्वपूर्ण समाचार मળી રહ્યા છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી। બોર્ડ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને સ્વાયત્ત અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે। સંબંધિત વિભાગો અથવા તો કચેરીઓના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જ્યાં તમામ જે વિભાગો છે, કચેરીઓ છે, તેની તાત્કાલિક અસરથી રજા રદ કરવામાં આવી। जी बिल्कुल सौथी पहला पोलीस विभाग द्वारा आज जाहेरात हती ते करवामां आवी हती, परंतु वर्तमाननी जे स्थिति छे तेने ध्यानमां राखीने गुजरात सरकार द्वारा आ निर्णय छे ते लेवामां आव्यो छे। तेने लईने एक जे रिजोल्यूशन छे ते पण जाहेर करी देवामां आव्युं छे। खास करीने राज्य सरकारना जे तमाम विभागो छे, कचेरीओ छे, तेमनी जे रजा छे तात्कालिक असरथी रद कराई छे। बोर्ड छे, कोर्पोरेशन छे, पंचायत, म्युनिसिपल कोर्पोरेशन, स्वायत्त संस्था, ग्रांटीन संस्थाओना जे अधिकारीओ छे, कर्मचारीओ छे, तेમને તાત્કાલિક પોતાના હેડક્વાર્ટર છે તે જવાની સૂચના આપવામાં આવી છે। તેની સાથે સંબંધિત વિભાગો અને કચેરીઓના વડાને પણ આ સૂચના છે તે આપવામાં આવી છે। હાલમાં જો કોઈ પણ અધિકારી કે કર્મચારી રજા પર હોય તો તેને તાત્કાલિક અસરથી પાછા આવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને તેમજ આગામી દિવસોમાં પણ અધિકારી અને કર્મચારીઓએ વિભાગ કોઈ પણ જે પોતાનું જે હેડક્વાર્ટર છે તે છોડતા પહેલા તે જે તે વિભાગના વડાની મંજૂરી લેવી પડશે। મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ હેડક્વાર્ટર છોડી નહીં શકે તે પ્રકારનો જે આખો પરિપત્ર છે તે રાજ્ય સરકાર દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પણ અધિકારીઓ અથવા તો કર્મચારીઓ રજા પર છે તેમને પણ તાત્કાલિક અસરથી ફરજ પર પાછા બોલાવવામાં આવ્યા છે અને અધિકારીઓ અને કર્મચારીઓને વિભાગના વડાની પૂર્વ મંજૂરી વગર મુખ્ય મથક ન છોડવાની સૂચના અપાઈ।